છે, કાલ જાય પ્રમદી. વિદુરજીએ કીધું કાલ પ્રમદીની વાત નહીં, ઊભા થાવ બે માણસ. અને પોતાના ભાઈને અને ભાભીને લઈને ધૃતરાષ્ટ્ર, ગાંધારીને વિદુર ત્રણેય જાત્રાએ નીકળ્યા છે. સવાર પડ્યું અને યુધિષ્ઠિરને બધાનો ક્રમ હતો. સવારમાં ઉઠી ગયા ધૃતરાષ્ટ્રને પગે લાગવા. ક્યારેક પથારીમાં વૃદ્ધ માણસ હોય, ક્યારેક પથારીમાં હાલી ચાલી એકતું એવું ગૌઢું માણસ હોય, એટલે ઘરે હોય ક્યારેક સેવાથી આમ કંટાળીને થાકે ખરા કે બહુ લાંબુ હાલ્યું, પણ એ જ્યારે વિયા જાય ને ત્યારે ઉઠતા આવે ખાટ લઈ ન્યાજ નજર જાય. હા, અહીંયા બેઠા હોય, આયા હોય. અને એટલા માટે ફરી એક વખત વૃદ્ધ છે ને એ આપણા ઘરનો વડલો છે, એ એવી છાયા છે. જેના ઘરે વૃદ્ધ હોય એને પૂછો, એ જ્યારે જાય પછી દરરોજ આજ સુધી જે ધૃતરાષ્ટ્ર સામે હતા, જે ધૃતરાષ્ટ્ર પોતાને હેરાન કરવા માટે, પાંડવોને દુખી કરવામાં પોતાના સંતાનોનો સાથ આપતા હતા. અને ભગવદ્ ગીતાની અંદર ગીતા સુધી પહોંચી જાઓ, કુરુક્ષેત્રના યુદ્ધ સુધી પહેલો પ્રશ્ન કર્યો, મામકા પાંડવા ચેવ, મારા દીકરા શું કરે છે ને પાંડવોના દીકરા શું કરે છે. નહીતર મોટો તો હતો તો મારા દીકરાઓ એમ જ કેવું જોઈએ ને, પાંડુની ગેરહાજરી હતી. છતાં પણ ધૃતરાષ્ટ્ર એવું બોલ્યો કે મારા પાંડવોના બેના દીકરાઓ કરે છે શું, મારા દીકરાઓનું બધું. ઈ ધૃતરાષ્ટ્ર જ્યારે જતા રહ્યા એટલે નક્કી થઈ ગયું, યુધિષ્ઠિરને નક્કી થઈ ગયું એ પાંડવો વધ્યા હતા ચાર, જે એ ચારેને મનમાં એવું નક્કી થયું અર્જુન તો છે નહીં, આ ક્યાં વી ગયા. અને એટલા માટે ફરી એક વખત હું ઘણી વખત કહું છું કે અહીંયા જે માતા પિતા છે એની સેવા કરવાની. મર્યા પછી રડીએ ને પછી કૂટીએ ને હરિદ્વાર જઈએ ને પીપળે પાણી રેડીએ ને એમાં બહુ નહીં. હા, આ સાંભળીને આહુડા પાડવાની વાત નથી, જે સાંભળીએ છીએ. હા, એવું હું તો ઘણી વખત કહું કથાઓની અંદર, કીર્તનની અંદર, ભલા માણસ મોટી મોટી કથાઓના ડોમને ભરાઈ જાય છે ને કરતાલું વાગે છે, તો એ કરતાલું વાગ્યા પછી ઝઘડાઓ, કરતાલું થયા પછી, કરતાલું વાગ્યા પછી માણસની વચ્ચે પ્રેમ વધવો જોઈએ. નહીતર તો પછી કથાઓ સાંભળે તો આ બધું તો હાલ્યા જ કરવાનું છે, આવી રીતે હાલ્યા કરવાનું છે. એમાંનું કંઈ ના આવે આચરણમાં તો પછી ખેર વાર્તા ને બાબો ડોર ચારતા એવું થઈ જાય. ગયા હવે શું થયું, આખું વાતાવરણ હતું હસ્તિનાપુરનું એ ચેન્જ થઈ ગયું. કેમ કીધું, કોઈ પણ ઘરની અંદરથી જ્યારે સાત્વિકતા, કોઈ પણ ઘરની અંદરથી ધર્મ વિયો જાય, કોઈ પણ ઘરની અંદરથી મુખ્ય માણસ વડીલ વિયો જાય, એટલે ઘરનું તેજ અડધું તો આમનામ ઘટી જાય. અડધું તેજ તો આમનામ, કારણ કે આપણને લાગે માથે દેણું હોય તો ભલે, માથાના વાળ જેટલા હોય તો ભલે, પણ એ પરોઠી વાળીની સામે બેઠો હોય ત્યાં સુધી જલસો હોય, એ વયા જાય એટલે અડધું અંધારું તો એમનું વધી જાય. આ ધૃતરાષ્ટ્ર જતા રહ્યા એ કોઈ વૃદ્ધ ન વધ્યા. હા, વૃદ્ધ વિનાનું, ગૌઢા માણસ વિનાનું ઘર તે કઈ ઘર કહેવાતું હશે. ચારે બાજુ ગોત્યા પણ ક્યાંય જડ્યા નહીં. પછી કારણ વિનાના ઝઘડાઓ થયા. ગાયની આંખમાંથી આંસુઓની ધાર, બ્રાહ્મણો દ્રવ્ય માટે લડે, સાધુઓ દ્રવ્ય માટે લડે, બેન દીકરીની ઉપર કોઈ ખરાબ નજર કરે, રાતના કૂતરાઓ રડે, ગધેડાઓ કારણ વિનાના ભસ્યા કરે, ભોક્યા કરે. આવું ભયંકર વાતાવરણ જ્યાં જોયું તો ધર્મને જાણનારો હતો યુધિષ્ઠિર, એને ખબર પડી ગઈ કે હવે માઠી બેઠી, હવે આ હસ્તિનાપુરમાં કંઈક અવળું થવાનું છે. એટલે પછી મનમાં વિચારે કે અર્જુનને આવતા કેમ મોડું થયું, દ્વારિકાથી આવતા એટલી બધી વાર થોડી લાગે. અને એવામાં રાહ જોતા હતા એ જ અર્જુન આવી ગયા. જ્યાં અર્જુનને આવેલો જોયો ત્યાં રસ્તામાં કોઈ કે માર્યો હોય, લૂંટી લીધો હોય ને એવો અર્જુનનો હાલ. કપડા ફાટી ગયા હતા, માથા મુંગટ નહીં, હાથમાં બાણ નહીં, રથ નહીં, પગમાં સાખડી નહીં, ઉઘાડા પગે આમ મોઢું સોજી ગયું એવું અને હાલો આવતો. દશા જોઈ, દિશા જોઈ, મોઢાનું નૂર જોયું, ત્યાં ખબર પડી ગઈ કાંઈક અનહોની થઈ છે. એટલે પહેલો પ્રશ્ન કર્યો યુધિષ્ઠિરે કે ભાઈ, દ્વારિકામાં બધા મજામાં તો છે ને? આપણા ફઈના, આપણા મામાના, આપણા કાકાના જે કાંઈ પરિવાર દ્વારિકાની અંદર એ બધા કુશળ તો છે ને? અને દ્વારિકાધીશ કેમ છે? દ્વારિકાધીશ પાછું આવવાનું કેદી કહેતા હતા, ક્યારે આવવાના છે, કઈ વાત થઈ? આ મને યાદ કરતા હતા, માને યાદ કરી હતી, શું કહેતા હતા દ્વારિકાધીશ? કયો તો ખરા. અર્જુન કાંઈ બોલી શકતા નથી.
અર્જુનનો હાથ પકડીને દ્વારિકાધીશ યુધિષ્ઠિરે કીધું, એલા બોલ ને, કેમ મોઢા મૂંગું રાખીને ઊભો છો, કાંઈક તો કે. અને ત્યારે આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી થઈ અને અર્જુન રડતા રડતા કહે છે, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણામ એન મે પહ્યતમ તેજો દેવ વિસમાપનમ યસ્ય ક્ષણ વિયોગેના લોકોય પ્રિય દર્શના ઉક્તેન રહિતો યેષ મૃતકઃ પ્રોચ્યતે. એ ભાઈ, જેની તમે વાત પૂછો છો એ દ્વારિકાધીશ હવે આ જગતની અંદર નથી રહ્યા, એ તો ધામમાં જતા રહ્યા. ત્રાસકો પડ્યો. યુધિષ્ઠિર કહે, શું વાત કરે છે તું? આ બધું કેમ આટલું બધું? બસ. અને બીજું બધું તો ઠીક, પણ માણસના શરીરમાંથી જીવ વયો જાય અને શરીર જેમ અપવિત્ર થઈ જાય ને એવી રીતના કૃષ્ણ જતા રહી ગયા ને તો મને આખો સંસાર હવે અપવિત્ર લાગે છે. આજે મને મારું સામર્થ્ય, આજે મને મારી શક્તિનો પરિચય થયો કે મારું બળ કેટલું, મારામાં શું ત્રેવડ, મત્સ્યવેદની માછલી વીંધી નાખું, મારામાં શું ત્રેવડ દ્રૌપદીને જીતી લો, મારામાં શું ત્રેવડ મહાભારત યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનની અંદર જીતી લો, મારી કોઈ ત્રેવડ નહોતી. એ જે કાંઈ હતું એ કૃષ્ણનું બળ હતું, જે કાંઈ સામર્થ્ય હતું કૃષ્ણનું હતું. હું તો માત્ર નિમિત્ત હતો, આ બધું ઈ કરતો હતો. મને આજ ખબર પડી, મને અનુભવ થયો. ક્યારે અનુભવ થયો? જ્યારે હું કૃષ્ણને જતા જોઈ અને જંગલમાંથી આવતો હતો અને જંગલમાં રથ લઈને જ્યાં નીકળ્યો અને જંગલની અંદર રહેતા લોકો હતા, કાબાઓ, એ બધાએ મારા રથને ઊભો રાખ્યો. અને પછી સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો હોય ધનુષે હોય બાણ. આજ મને ખબર પડી ગઈ કે મારું બળ નહોતું, ગાંડીવીનું ઈ, માથાનો મુંગટ, રાત બધું એનું હતું. પણ આજ જંગલની અંદર એલા કાબોએ મારું ગળું પકડીને રથ માથે ધક્કો માર્યો. કાંઈ ન કરી શકે. મારા હાથમાંથી બાણ લઈ લીધું, મારા માથાનો મુંગટ મને પાટા મારીને ત્યાંથી કાઢી મૂક્યો. પણ મારી હિંમત ન ચાલી એમની સામે એક વખત જોઈ શકવા. તઈ મને ખબર પડી હવે મારી અંદર કાંઈ છે નહીં, સામર્થ્ય ભગવાનનું જ હોય. ભગવાનની કૃપા હોય તો કોઈ પણ કામ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય. અને ભગવાનની કૃપા ન હોય, માણસ કહે હું કરું, કરકલ દૂજો હોય, આદિરા અધ વચ્ચે રહે અને હરિ કરે સો હોય. ભગવાને જે નક્કી કર્યું હોય તે જ થાય. એમાં મારી કે તમારી ધારણાઓ ક્યારેય કામ ન કરે. અને એટલા માટે ધારણાઓ કામ નથી કરતી. એટલે જે કાંઈ ધારણાઓ છે એ બધી ભગવાનને હરીને સોંપીને, એટલે તો લગ્નની કંકોત્રી પહેલી ભગવાનને લખે. હા, સારું કામ કરે. દેશના વર્ષમાં સવારના પોરમાં આડેથી કોઈ દી પગે ન લાગતો એવા મંદિરિયાની સામે ઊભા હોય. હા, એ ભગવાન આજથી નવું શરૂ થાય, ધ્યાન રાખજો. પછી આખું વર્ષ હરામ જો એની સામે જાય તો રામ જ પવિત્ર થઈ જાય. જો સામે જાય તો પછી ક્યારેય ન જવાય. પણ બેસતું વર્ષ આવે, જ્યારે વિયોગ આવે, જ્યારે દુઃખ આવે, સહેજે ભગવાનનું સ્મરણ થઈ જતું હોય છે.